છે આપણો સાયન્સ સિટી ખાતેનો ઓક્સિજન પાર્ક. ઉગતી લેક વ્યૂ ફ્લેટ છે એની બાજુમાં જ આવેલો છે, એટલે ઓક્સિજન પાર્ક ઉગતી લેક એવું નામ આપેલું છે. અમિતભાઈ શાહે આનું ઉદ્ઘાટન કરેલું છે, આપણા ગૃહમંત્રીએ. ઓક્સિજન પાર્કમાં જે એક લેક આવેલું છે એ પણ હું તમને બતાવીશ. અહીંયાથી થોડુંક દેખાશે. એની પાળીને બધું તૂટી ગયેલું છે. જુઓ, વર્ષોથી અમે 2010માં આ એરિયામાં રહેવા આવ્યા ત્યારથી આ લેક તો હતું જ, પણ આવી જ હાલતમાં. એનું કોઈ જ સમારકામ મ્યુનિસિપાલિટી ક્યારેય કરાવતી નથી. જો સિનિયર સિટીઝનને બેસવા માટેની વ્યવસ્થા બહુ સરસ કરી છે. બે 2023માં ઓક્સિજન પાર્ક બનેલો છે. અહીંયા ચિલ્ડ્રન પ્લે એરિયા બનાવેલો છે. આ બાજુ તળાવ છે. बोला था उनको कि 6 बजे तक कारीगर को रुकना. અહીંયા સવાર સાંજ બધા વોકિંગ કરવા આવતા હોય છે. અહીંયા ખૂબ જ પક્ષીઓ આવતા હોય છે, મંકી પણ આવે છે. તો આ એ બધાને પીવા માટે, પાણી પીવા માટે કુંડા મૂકેલા છે. સામે અવધ બંગલો સોસાયટી આવેલી છે. અહીંયા સવારે RSSની શાખાવાળાઓ સવારે યોગા ને બધું કરતા હોય છે. આ જગ્યા ઉપર પહેલાં લોન હતી, સરસ ગાર્ડન હતો, પણ કોઈએ વ્યવસ્થિત સાચવી નહીં એટલા માટે બધી લોન અત્યારે સુકાઈ ગઈ છે. અહીંયા એક્સરસાઇઝના સાધનો મૂકેલા છે. બધા જો અહીંયા જે ઓક્સિજન પાર્કને સાચવે, મેન્ટેન રાખે એ માળીનું કે સિક્યુરિટી ગાર્ડ એનું ઘર આપેલું છે. અહીંયા રહે છે એ લોકો.
બાજુ એક બેન સાયકલિંગ કરે છે. હવે હું તમને લેક બતાવીશ. આ રસ્તો લેક તરફ જાય છે. જો આ લેકની પાળી તૂટેલી છે. કોઈ નાના છોકરાઓ આવે તો સીધા લેકમાં પડે એવું છે. લેક એટલું ગંદુ થયેલું છે ને. જો પશુ માટે કુંડા મૂકેલા છે પાણીના, પણ પાણી અંદર છે થોડુંક. બાજુમાં જ ઉગતી લેક વ્યૂ ફ્લેટ આવેલા છે આ બાજુ. એ વખતે લોકોને એમ કે લેક સરસ બની જશે એટલે અહીંયા બાજુમાં ફ્લેટ લઈ લઈએ. લીધા, પણ ગવર્મેન્ટ લેકનું કંઈ જ કરતી નથી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન બીજા બધા તળાવો રિપેરિંગ કરે છે. આ સાયન્સ સિટી મેઇન એરિયા છે, અમદાવાદનો રીચ એરિયા ગણાય છે, પણ એનું તળાવ જ આવું તૂટેલું છે. જો આ વિડીયોને એટલો વાયરલ કરો કે અમદાવાદ મ્યુનિસિપાલિટીના અધિકારીઓ સુધી પહોંચે ને આપણું આ સાયન્સ સિટીનું તળાવ રિપેરિંગ થઈ જાય તો ઓક્સિજન પાર્કની શોભા વધી જાય. લોકોને અહીંયા વોકિંગ કરવા આવીએ તો બી ગંદી સ્મેલ આવે છે. આ અહીંયા કોઈ પણ પાળી વગર છે. કોઈ નાનું છોકરું આવે તો સીધું તળાવમાં પડે એવી રીતનું છે અહીંયા. જોઈ શકો છો બધું તૂટેલું તળાવ. સામે છે સાયન્સ સિટી મેઇન રોડ. નીચે ઉતરવા માટેનો રસ્તો પણ ક્યાંય ચોખ્ખાઈ કંઈ દેખાતું નથી આ બાજુ તો. રસ્તો તો સાવ તૂટેલો જ છે. અહીંયા પણ થોડુંક બોટિંગ કે એવું કંઈક ચાલુ કરે મ્યુનિસિપાલિટી તો તળાવ રિપેરિંગ કરીને તો ખૂબ સરસ લોકોને મજા આવે સ્વિમિંગ પાર્કમાં ચાલવાની, જોવાની.